નમસ્કાર ભૂલકાઓ, કેમ છો? ધોરણ 8ના આ સામાજિક વિજ્ઞાનમાં હું ભૌમિક ભટ્ટ તમારા ઓનલાઈન લેક્ચરો લઈ રહ્યો છું. હવે અગાઉમાં આપણે થોડુંક બધા જ પ્રકરણોમાં શું આવશે, કયું આઈએમપી, એની વાતો આપણે જોઈ હતી. હવે આ પાઠની અંદર ઘણી બધી વાર્તાઓની સાથે એવું તે શું ઘટનાઓ બનતી કે વિશ્વના બધા લોકો છે એ ભારત આવવા માટે આમ તલ પાપડ થઈ જતા, ગમે એમ કરીને ભારત આવતું એને. તો એવી ભારતમાં શું બાબત હતી? આપણો દેશમાં લોકો શા માટે વેપાર કરવા આવવા માંગતા હતા? એવું તો શું હતું આપણા દેશમાં જે વિશ્વમાં બીજે ક્યાંય નહોતું જોવા મળતું? આવી ઘણી બધી વાતો છે એ આ પાઠમાં તમને શરૂઆતમાં અમુક પ્રશ્નો થશે કે વિશ્વમાં આટલા બધા યુરોપિયન દેશો છે, એ પોતાને સમૃદ્ધ માને છે, તો એ ભારત શું કામ આવવા માંગતા હતા? ઘણા પ્રશ્નો થશે અને એમાંથી ઘણા બધા સવાલો બનશે અને એના જવાબ પણ આપણે યાદી રાખવાના છે અને પરીક્ષામાં પણ કામ લાગશે. અને આમ તો આપણે શીખતા જઈએ, શીખતા શીખતા ઘણા બધા પ્રશ્નો આવડતા જશે. એટલે ધીમે ધીમે અમુક સાથે વાર્તાઓ સાથે આપણે ધોરણ 8નો અભ્યાસ કરશો. વચ્ચે વચ્ચે ક્યાંય સમય મળે તો હું તમને એના વિડીયો પ્રોજેક્ટર ઉપર દેખાડીશ, જેનાથી તમને એ કન્સેપ્ટમાં થોડુંક વધારે ખ્યાલ પડે કે અચ્છા આવી ઘટના આમ બની હતી, આવું હતું ત્યાં. તો એવું પણ સાથે આપણે જોવાના છીએ. ઘણી બધું આપણે એક્ટિવિટી કરવાના છીએ 8મા ધોરણની અંદર. તો તૈયાર રહેજો ભૂલકાઓ. પ્રાઇમરીમાં છે તો પ્રાઇમરીનો પૂરો આનંદ લેવાનો છે. એક પણ ક્ષણ આપણે આ પ્રાથમિકના છેલ્લા વર્ષની ગુમાવવાની નથી, કારણ કે ગોલ્ડન યર્સ છે. આ સોનેરી વર્ષ કહેવાય. ભારતને સોનેરી કી ચીડિયા કહેવાતું. શું કામ કહેવાતું એની ત્યાં પાઠોની અંદર વિગતો આવશે. તો પાઠની થોડીક શરૂઆત આપણે પ્રારંભથી કરીએ અને એમાં કયા કયા સવાલ વચ્ચે બને, એક માર્કના કેવા સવાલ બનતા હોય છે એ પણ સાથે હું વચ્ચે કહેતો રહીશ. તો જ્યાં પણ મળે ત્યાં તમે સહજ જવાબ છે એ નોટ ડાઉન કરતા રહેજો. શરૂઆત કરીએ. ભારતના યુરોપિયન પ્રજાનું આગમન. ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એટલે યુરોપ એક ખંડ છે અને ત્યાંથી ઘણી બધી પ્રજા છે એ ભારતમાં આગમનથી એટલે આવી. શું કામ આવી? એ જ બધા પાઠ ઇતિહાસમાં આપણે ભણવાના છે. આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણે દેશ દુનિયામાં અગ્રીમ હરોળમાં હતા. અગ્રીમ હરોળ એટલે શું? ઘણા શબ્દોમાં પ્રશ્ન થતા હોય. અગ્રીમ હરોળ એટલે આગળ પડતા. આપણે કેમ ટોપ 10 હોય કે ક્લાસમાં સૌથી પહેલા 10 કોણ, સૌથી પહેલા 3 કોણ, પહેલો નંબર કોનો આવ્યો, તો એ શું કહેવાય? અગ્રીમ હરોળ, આગળ પડતા. તો દુનિયામાં પણ આપણે અગ્રીમ હરોળમાં હતા. શું કામ? વેપારને કારણે. અને એક વસ્તુ છે જે આગળ ભણવામાં આવશે એ પણ જાણવાની છે. એવી કઈ વસ્તુ છે જેને લીધે દેશ દુનિયાના લોકો છે એ આપણા દેશને ગોતવા માટે નીકળી પડ્યા? એવી એક વસ્તુ છે. વિશ્વમાં આપણે દેશનું અનોખું મહત્વ હતું એ એક વસ્તુને કારણે. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. આપણી સમૃદ્ધિ શેની હતી? આપણે જેટલું વહેંચતા એના બદલામાં સોના અને ચાંદીનો ખૂબ જ અઢળક સોનું અને ચાંદી ભારતમાં આવતું. આજે તમે છાપાને એવું વાંચવાની ટેવ હશે તો તમે જાણ્યું હશે કે ભારતના મંદિરોમાં જ તે ભારત સરકાર પાસે જેટલું સોનું આવવું જોઈએ. ભારત સરકાર પાસે અંદાજે 600 થી 700 ટન, ટન એટલે 1000, 600 થી 700 ટન સોનું આજે પણ છે. સરકારે નોટ છાપવા માટે રાખવું પડે. તો ક્યાંક વાંચ્યું હશે, કાં તો ન્યૂઝપેપરમાં ક્યાંક સાંભળ્યું હશે, ટીવીમાં કે કોઈ પણ રીતે, તો ભારતના મંદિરોમાં એની કરતાં 3 ગણું એટલે કે એવો અંદાજ છે કે 2000 થી 3000 કિલો સોનું આપણા મંદિરોમાં છે. યાદ રાખજો, 2000 થી 3000 કિલો સોનું હંમેશા ગ્રામમાં આવે. 1 તોલો એટલે 10 ગ્રામ. તો અઢળક સમૃદ્ધિ આપણા દેશની
હતી એ તમને અત્યારના અંદાજથી કહેવાય. હજુ તો અંગ્રેજો વયા ગયા, આટલા બધા શાસકો વયા ગયા પછી પણ આટલું સોનું વધ્યું છે, અને ઘણું બધું સોનું તો હજુ ગોતે છે. પદ્મનાભમ સ્વામી મંદિરનું નામ તમે કેરળમાં સાંભળ્યું હશે તો 7 ખજાનાની વાત છે, એ પણ તમે સર્ચ કરી શકો છો કે હજુ 7મો દરવાજો એ ખોલવામાં નથી આવ્યો. આપણે રૂબરૂ મળશું ત્યારે એની ખાસ ચર્ચાઓ કરશું. નીકળતો ઘણી બધી વાર્તાઓ છે આની જોડાયેલી, પણ આપણે એક થોડુંક લિમિટમાં અભ્યાસમાં તે સાથે જોતા છીએ. તો અનોખું મહત્વ હતું. દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. સમૃદ્ધિ એટલે શું? સંસ્કૃતિ એટલે આપણી આર્ય દ્રવિડની સંસ્કૃતિ છે, જેનાથી આજે પણ લોકો પ્રભાવિત થાય છે. અને એમ કહે છે કે આ કઈ રીતે થઈ શકે છે, આમ કેમ થઈ શકે છે? તો આજે પણ એ સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા છે. હમણાં જ એક ઘટના બની કે અંબાજીની અંદર ચૂંદડીવાળા માતાજી નામે એક વ્યક્તિ છે. તો એ પોતાને 76 વર્ષથી અન્ન અને જળ, પાણી અને ખોરાક લેતા નથી. આ આપણી સંસ્કૃતિનો પ્રભાવ છે. કેટલા વર્ષ? 76 વર્ષથી પાણી અને ખોરાક લીધા વગર એ 76 વર્ષથી જીવતા હતા. હમણાં જ એમનું મૃત્યુ થયું અને એમની સમાધિ થશે. તો આવી અકલ્પનીય, વિશ્વના વૈજ્ઞાનિકો વિચારે છે કે આવું કેમ થાય છે, પણ એ આપણી સંસ્કૃતિનો પ્રભાવ છે, યોગ છે, એ પ્રભાવ છે. તો આવી તો ઘણી વાતો છે જેનાથી આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થઈને ઘણા લોકો છે એ આપણી સંસ્કૃતિને અપનાવતા થયા છે, શાકાહારી બનતા થયા છે. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. શું કામ આતુર હતા? કારણ કે આપણે ત્યાં જે મળતું એમાં ખાસ વિદેશમાં વેચવા જતા તો એની 2 થી 3 ગણી કિંમત મળતી, 10 ગણી કિંમત મળતી. ઘણા દેશોમાં તો જે મું માગે ભાવ, એટલે કે જે ભાવ કયો એ ભાવ આપવા તૈયાર હતા. આટલું સમૃદ્ધ હતું. એટલે લોકો ધન કમાવા આતુર હતા. જે કોઈ શિપ ભરીને જાય એ કમાવાનો જ છે, એ ખોટમાં જવાનો જ નથી. એવી રીતે જ ભારતમાંથી વેપાર થતો. જોકે આ અગાઉ પણ જમીન માર્ગને અહીં વિદેશી વેપારીઓ વાયવ્ય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. હવે વાયવ્ય સરહદ એટલે શું? થોડીક એની વિગત હારાઈ જોતા જઈએ. આ ભારતનો નકશો છે. નકશાની અંદર આપણે સરહદોને એક થોડીક સ્પષ્ટતા કરી દઈએ એટલે ખ્યાલ પડી જાય કે ભારતની ઉપર આપણે જો આમ ચોકડી મારી, કોઈ પણ દિશા જાણવી તો આવી એક ચોકડી મારવા. તો આ ઉત્તર સરહદ, ઉત્તર, આ દક્ષિણ, આ પૂર્વ, આ પશ્ચિમ. તો ઉત્તર અને પશ્ચિમ વચ્ચે જે દિશા આવી વાયવ્ય કહેવાય. જો અમે એરો કર્યો ને, આ વધારે લાંબો એરો કર્યો, આ છે વાયવ્ય સરહદ. પછી વાયવ્ય, ઈશાન, અગ્નિ, આ બધી જ તે આપણે સરહદોની સાથે બીજી બધી દિશાઓ છે એ પણ આપણે જોતા હોઈએ છીએ. તો એ પણ બીજી 4 દિશાઓ યાદ રાખજો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. એની સાથે આ વાયવ્ય જે બગદાદ બાજુ જાય છે એ વાયવ્ય, આ અગ્નિ, એની સામે અગ્નિ, આ ઈશાન, ઈશાન અવસ્થિના નામે આપણે ઓળખીએ છીએ. ઈશાન ચીન બાજુ છે, અને આ છે નૈઋત્ય. 4 દિશાઓ પણ હારે યાદ રાખજો. વાયવ્ય, ઈશાન, અગ્નિ અને નૈઋત્ય. આ બીજા 4 ખૂણા છે. એમ 8 ખૂણા છે. ક્યારે પણ અભ્યાસમાં આવે, જ્યારે પણ દિશાઓ આવે તો થોડું આપણને કન્સેપ્ટ ખબર હોય તો વધારે યાદ રહે છે. તો વાયવ્ય દિશાથી ઘણા બધા વેપારીઓ છે એ આ બાજુ આવતા એ આપણે જોઈએ છીએ. થોડીક વાત જોઈને પછી તમને એનું વધારે સમજાવું. તો વાયવ્ય સરહદેથી આવતા. તમને એવો સાદો એક પ્રશ્ન ખાલી જગ્યા પૂછાય કે ભાઈ કયા માર્ગે આવતા? તો કે જળ જમીન માર્ગે આવતા. અને અહીંયા વિદેશી વેપારીઓ કઈ સરહદેથી આવતા? એવો નાનો સવાલ બને તો કે વાયવ્ય સરહદેથી આવતા. જમીન માર્ગે કયા કયા રસ્તે આવ્યા? તો કે આરબના વેપારીઓ વર્ષોથી, ખાસ કરીને આરબ વેપારીઓ વર્ષોથી વેપાર
અહીંયા ખેડતા. વેપાર ખેડવો એટલે વેપાર કરવો. ખેતી ખેડે એમ વેપાર કરવાની વાત કરવામાં આવી છે. ખેતીની જેમ કે હળ લઈને વેપાર કરવાનો ન હોય, આરબ લોકો હળ લઈને આંટા મારતા એવું ન હોય, પણ વેપાર કરવો એટલે આ રીતની બાબત છે. પરંતુ તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. જ્યારે જમીન માર્ગમાં વેપાર અટકી પડ્યો. તો તમને એવું પૂછાય છે કે કોણે ભાઈ કોન્સ્ટેન્ટિનોપલ છે એ કોણે જીત્યું હતું? તો તુર્કોએ. એ તમને દેખાતું હશે, અહીંયા જો ટપકું કરું છું ડાર્ક, આ છે કોન્સ્ટેન્ટિનોપલ. કોણે જીત્યું હતું? તુર્કોએ. તુર્ક મુસલમાનની અંદર એટલે કે ઇસ્લામમાં માનનાર લોકોમાં એક કહેવાય છે. તો તે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા પરિસ્થિતિ બદલાઈ ગઈ. કેમ પરિસ્થિતિ બદલાઈ ગઈ? થોડુંક નીચેમાં ગ્રાફમાં જોશો એટલે ખ્યાલ પડશે કે ભાઈ કેમ પરિસ્થિતિ બદલાઈ ગઈ. કારણ કે અહીંયા કોન્સ્ટેન્ટિનોપલ છે એ તમે જુઓ તો આ બધું યુરોપ કહેવાય. આ બધો ભાગ છે યુરોપ કહેવાય. એ યુરોપને પછી આ બાજુ એને વેપાર કરવાનો છે. ભારત આ બાજુ આવ્યું છે. હવે તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ છે જીતી લીધું. કોન્સ્ટેન્ટિનોપલ ને એલેક્ઝાન્ડ્રિયા આ બે છે ને વેપારી મથક હતા, પણ સૌથી વધુ મહત્વનું વેપારી મથક હતું કોન્સ્ટેન્ટિનોપલ. તો કોન્સ્ટેન્ટિનોપલ જીતી લેતા હવે એને ભારત તરફ આવવાનો એક જ જે માર્ગ હતો, જે જળ જમીન માર્ગ હતો. કારણ કે વચ્ચે પાણી છે, પાછું વચ્ચે જમીન છે, જોઈ શકો છો. તો જળ જમીન માર્ગ હતો. એ જમીન માર્ગ વેપાર અટકી પડ્યો. જે ખૂબ જ જરૂર હતી એ બધો વેપાર અટકી પડ્યો. જેથી યુરોપિયન દેશોમાં ભારતમાંથી આ બહુ જ પ્રશ્ન પૂછાય છે. ખાસ પાકો કરજો, યુનિટ ટેસ્ટમાં, છમાસિક એક્ઝામમાં ખૂબ જ આ પૂછાતો હોય છે કે ભારતની કઈ ચીજ વસ્તુઓ છે વિદેશમાં જાતી, યુરોપમાં જાતી. દાખલા તરીકે રેશમ, જે આપણે રેશમ છે એ રેશમના કીડા છે, એમાંથી રેશમ પ્રાપ્ત થતું હોય છે. એક જીવ છે, એ જીવ એની શરીરને ઈંડા આપવા માટે આખું તાંતણું ગૂંથી લે છે. તો ઉપરનું જે આખું એનું માળો કહેવાય સાદી ભાષામાં, એ આખો કવર કરેલું છે એ રેશમ છે. એ રેશમ છે એ કાઢી લેવામાં આવે છે. ઈયળમાંથી ફૂદું બને. તમને એનો વિડીયો દેખાડીશ જ્યારે પણ આપણે રૂબરૂ મળશું ત્યારે. તો એવી રીતે રેશમ પ્રાપ્ત થાય છે. રેશમની ખેતી કહેવાય ખરી, પણ રેશમ છે એ કીડામાંથી પ્રાપ્ત થાય. એક પ્રકારની ઈયળ હોય, સમજાવવા માટે કહું છું. તો એમાંથી રેશમ ના આપણે કાપડમાં ઉપયોગ કરીએ છીએ. બીજું કયું વળે છે? સુતરાઉ કાપડ છે. ખૂબ જ આપણી જેવું સુતરાઉ કાપડ વિશ્વમાં ક્યાંય બનતું નહીં એવું સરસ સુતરાઉ કાપડ છે એ આપણે વિશ્વમાં વેચતા. આજે પણ જાણકારી માટે કહું છું કે આજે પણ ભારત છે સુતરાઉ કાપડમાં આગળ પડતા દેશોમાં છે. આજે પણ આપણું સુતરાઉ કાપડ છે એ આખા વિશ્વમાં જાય છે. મલમલ, ઢાકાનું મલમલ છે એ ખૂબ જ પ્રખ્યાત હતું. બહુ જ એકદમ તમે એને કહી શકો કે એક મોટી દિવાસળીની પેટી છે એની અંદર પણ તમે મૂકી શકો છો. એટલું મલમલ છે, એટલું સોફ્ટ આવતું. દિવાસળીની મોટી પેટી આવતી, આપણી હતી એવી નહીં, મોટી પેટી આવતી. ને એમાં આપણે એક મોટી ચાદર કેવી હોય, એ ચાદર આખી સમાઈ જતી એક મોટી દિવાસળીની પેટીમાં. તો એ કેટલું સોફ્ટ હશે એ મલમલ. મરી મસાલા, જો આ વસ્તુ છે ને એ વિશ્વ છે આપણી માટે એકદમ દીવાનું હતું, કાયર હતું આપણી માટે કે ભાઈ આ ક્યાંથી પ્રાપ્ત કરો છો અમને કહો. મરી છે એ સૌથી મહત્વની પ્રોડક્ટ છે આ બધાની અંદર. મરી એ તમને સમજાવીશ શું કામ એ મરી છે એ શું મહત્વની છે એ પણ હું તમને કહીશ. મસાલા જે અત્યારે આપણે બધા જ અંદર જે આપણે પાઉંભાજી મસાલામાંની બધા મસાલા વાપરતા હોઈએ છે, જે તેજાના કહીએ છીએ, તેજાનો અર્થ છે ગરમ મસાલો. ત્યાં ન સમજાય તો લખી રાખજો, તેજાના એટલે ગરમ મસાલા. જેટલા આપણા બધા તે બાર તમને ખબર છે પાઉંભાજી, છોલે, આન તેન બધાના, ઊંધિયાના બધાના જે મસાલા આવે એ જ મસાલાની વાત કરે છે. મરી મસાલા આજે ફેમસ છે ભારતના મસાલા. ત્યારે તો ખૂબ જ ફેમસ હતા, કારણ કે કોઈને આનું બહુ જ્ઞાન હતું જ નહીં. વગેરેની માંગ
ખૂબ જ રહેતી હતી. આ ખાસ યાદ રાખજો, પ્રશ્ન બહુ જ પૂછાય છે, ખૂબ જ પૂછાય છે કે ભાઈ કઈ કઈ વસ્તુઓ. તો આ બધું ભારતની ચીજ વસ્તુઓ ઠેઠ તેજાના સુધી, આટલો ખાસ યાદ રાખજો, પાકું કરી રાખજો. આ ખૂબ જ પૂછાય છે અને પૂછાશે તેમ એ કહું તોય ચાલે, યુનિટ ટેસ્ટોની અંદર સ્કૂલ લેવલે ખાસ. તો આને ખાસ યાદ રાખજો. આ પરિસ્થિતિનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોએ ભારત આવા પહોંચવાના જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. શું કામ એમને આવું કરવું પડ્યું? કારણ કે ભાઈ કઈ વસ્તુ બંધ થઈ ગઈ હતી? કઈ વસ્તુ બંધ થઈ ગઈ હતી? તો કે ભાઈ કોન્સ્ટન્ટિનોપલ છે એ તુર્ક મુસલમાનોએ જીતી લીધું હતું આ વિસ્તાર, એટલે આ રસ્તો બંધ થઈ ગયો હતો. અહીંયા આડા પાટીએ નાખી દીધા હતા એમ માનો. હવે ક્યાંથી જાઓ? તો તમે એમ કહો સાહેબ અહીંથી, એમાં શું છે? પણ આ રસ્તો શોધાણો જ નહોતો. આ રસ્તો બાકી જ હતો, શોધાવાનો જ નહોતો. તો આ રસ્તો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. કેમ? કારણ કે ભારતમાં જે કાલિકટ છે અહીંયા દેખાય છે, એને અત્યારે કોઝિકોડ કહેવાય છે. આ જગ્યા છે ને અત્યારે કેરળમાં છે, અને તમે કોઝિકોડ સર્ચ કરશો એટલે તમને આવશે. એનું જૂનું નામ છે કાલિકટ. તો ત્યાંના મરી છે ને એ ખૂબ જ પ્રખ્યાત હતા. હવે એક આની નાની વાતે હારે કહી દઉં કે ભાઈ લોકો આટલી તડાપડી કેમ કરતા હતા? કોન્સ્ટન્ટિનોપલ પર છે તુર્ક મુસલમાનોએ જીતી લીધું, અટકી ગયો. જળ જમીન માર્ગ, એક જૂનો જળ જમીન માર્ગ છે એ અટકી ગયો. તો નવો જળમાર્ગ શોધવાની જરૂર શું કામ પડી? કેમ બધા દોડાદોડી કરી? એનું કારણ છે કાલિકટની અંદર મળતા મરી, દક્ષિણમાં મળતા મરી. તમને એમ થાય મરીમાં શું છે? મરી તો અમારા ઘરે છે, કાળા મરી જેને કહેવાય, બ્લેક સોલ્ટ, બ્લેક પેપર આપણે ખાસ કહેતા હોઈએ છીએ. તો એ ઘણાના ઘરે હશે, બધાએ જોયા હશે, ખૂબ તીખા લાગે. સમોસાની અંદર ઘણા લોકો નાખે, તમે ખાધા હોય એટલે ખબર હશે. તો કાળા મરી શું કામ મહત્વના છે? એની એક વાત છે. ઘણા વર્ષો પહેલા એની એક વાર્તા છે કે યુરોપની અંદર એ ઉપર ઉત્તર ધ્રુવ તરફનો દેશો છે, તમને ખબર છે ભારત છે કર્કવૃત ઉપર આવ્યું છે, એની ઉપરના જેટલા બધા દેશ છે એ બધા જ તે દેશો છે એ ઠંડા છે, આપણને ખબર છે. હવે આ બધા દેશોની અંદર ઘણી બધી તકલીફો થતી. તો શિયાળાના સમયગાળાની અંદર આ બધા દેશોમાં 3 થી 4 મહિના છે એ આટલો વિસ્તાર છે ને એ ઠંડો હતો. તો આટલો વિસ્તાર છે એ બધું બંધ થઈ જતું, કોઈ કામ થતું નહીં. બધા જ પોતાને ત્યાં માંસ ને એ બધું લઈ અને આવી જતા, અને એને કોઈ પણ બીજી વસ્તુ છે એ બહાર મળી શકે નહીં. આ યુરોપ, આ ભાગ છે આખો બંધ થઈ જતો. હવે આ બધા ભાગની અંદર 4 મહિના બહાર ન જવું, શું કરવું પડે? ખોરાક તો ખાવો પડે. તો શું ખાવો? તો કે એ લોકો નોનવેજ ખાતા, કારણ કે ત્યાં ઠંડી બહુ પડતી એટલે ખેતી નહોતી થતી. આપણે એવું નહીં માનતા કે ભાઈ એ લોકો નોનવેજ જ ખાય છે. કન્સેપ્ટ હું ક્લિયર કરજો. નોનવેજ ખાય છે એનું કારણ છે કે ત્યાં ખેતી ઓછી થાય છે, બરફ વધુ પડે છે, વધુ પડતું જમીન ઉપર બરફ હોય છે. તો ખેતી લાયક જમીન એટલી નથી. એ સમયગાળામાં ટેકનોલોજી એટલી નહોતી, એટલે લોકો શું કરે? જીવન જીવવા માટે માંસાહાર રાખતા. તો માંસાહારી હતા, મોટા ભાગે નોનવેજ ખાતા. તો શિયાળાના સમયમાં શું કરતા? નોનવેજથી સંગ્રહ કરી નાખતા. ઠંડી જ બહાર એટલી હોય, બરફ છે એ 10-10 ફૂટ, આપણી ઘરની એક રૂમ ભરાઈ જાય એટલો બરફ છે એ એના દરવાજે બહાર પીડ્યો હોય તો દરવાજો કેમ ખોલો? ગમે એટલો આમ ધક્કો મારો, દરવાજો ખુલે નહીં. એટલે 4 મહિના 3 મહિના છે એ પોતાને ત્યાં માંસ ભરી રાખતા. તો ઘણી વાર એવું થતું કે ભાઈ અમુક લોકોનું માંસ છે એ બગડી જતું, ભલે આખું ફ્રીજ જેવું વાતાવરણ હોય બહાર. તો એ લોકો ઘણાને બગડેલું માંસ ખાવું પડતું, એને લીધે રોગ થતા, અને રોગને લીધે મરી જતા યુરોપના લોકો. આમાંથી એક રસ્તો કાઢતા કાઢતા કોકે અચાનક બાય ચાન્સ એવી એક શોધ થઈ ગઈ કે એક ભાઈને એમ થયું કે લાવો હું આજે ટેસ્ટી સેન્ડવિચ બનાવું. તો એણે માંસનો 2 ટુકડા લીધા અને વચ્ચે છે એને એમ કે હું થોડુંક આમ હીટ મળે, ગરમી મળે એટલે મરી નાખું. એટલે ગરમી મળે, તીખું હોય એટલે.
તો એણે એ મરી નાખી દીધા અને પછી સેન્ડવિચ મૂકી દીધી ને પછી ભાઈ વયા ગયા અને યાદ ન રહ્યું કે મેં આવું સેન્ડવિચ મરી નાખેલી છે, એ રહી ગઈ હતી. અને ઘણા દિવસ પછી એને યાદ આવ્યું કે હા એટલે મેં આવી એક સેન્ડવિચ બનાવી હતી, એમાં મરી નાખ્યા હતા, મસ્ત રીતે આમ આખી ગોઠવી હતી, અને એ ક્યાં ગઈ, કોણ ખાઈ ગયું ઘરમાં, કોક ખાઈ ગયું લાગે છે. આ મારો નાનો ભાઈ મોટો ભાઈ એવા જ છે, ગમે ત્યારે ખાઈ જાય, મને ખબર ન હોય ત્યારે, એવું આપણને થતું હોય. તો એવું જ એ યુરોપિયન વ્યક્તિને થયું. અને ગોતતા ગોતતા જોયું તો કે એના જે બધું માંસ ને બધું રાખ્યું હોય ત્યાં જ બાજુમાં જ તે એ કટકો પડ્યો હતો જે એને સેન્ડવિચ બનાવી હતી. તો એનું એક ધ્યાન ગયું, સેન્ડવિચ ઉપાડી, વચ્ચે મરી ભરેલી હતી અને માંસની સેન્ડવિચ હતી. તો મરી ભરેલી માંસનો જે ટુકડો હતો એ તાજો ને તાજો રહ્યો હતો, અને એની જ બાજુમાં જે જૂનું માંસ પડ્યું હતું, સંગ્રહ કરેલું માંસ હતું, એ બગડવા માંડ્યું હતું. બે બાજુમાં હતા, બે એક જ માંસના ટુકડામાંથી અમુક દિવસ પહેલા કાઢ્યા હતા. તો એક માંસનો ટુકડો છે બગડી ગયો, એક માંસનો ટુકડો છે મરી ભરેલો ટુકડો છે સારો. એટલે અચાનક એને ખબર પડી કે મરી નાખવાથી માંસની આવરદા છે એ વધી જાય છે, એટલે કે વધુ સમય તમે માંસાહારને સંગ્રહ કરી શકો છો કોઈ પણ ફ્રીજ વગર. તો મરીની ડિમાન્ડ વધી ગઈ, અને એક સમયે તો મરીની ડિમાન્ડ એટલી વધી ગઈ, દરેક લોકો શિયાળામાં માંસ સંગ્રહ કરવા માટે મરી નાખવા માંડ્યા માંસની વચ્ચે. એટલે મરીની ડિમાન્ડ વધી ગઈ. હવે મરી ક્યાંથી લાવી? તો આખા વિશ્વમાં ક્યાંય પણ મોટાભાગે મરીનો પાક થતો નહીં. આફ્રિકા જો અંધારિયો ખંડ હતો એટલે એમાં હજુ કંઈ ખબર નથી શું છે શું નહીં. બીજા બધા દેશો વેપાર બીજા બધા કરતા, પણ ખેતીમાં એટલું બધું આગળ નહીં, એવી આબોહવા નહીં. તો કોની પાસે એવી આબોહવા અને ખેતી હતી? ભારત પાસે. આપણે વર્ષોથી મરીનો વ્યવસાય કરતા, એટલે લોકોને એમ થયું કે હલો કાલીકટની મરી છે બેસ્ટ હતી પાછી એમાંયથી. તો એ જ મરી લઈએ ને એનો મરીનો ભાવ વધવા માંડ્યો, સોના ચાંદીમાં એનો ભાવ વધવા માંડ્યો. આમ વધતા વધતા આપણી પાસે સોનું છે એ વધવા માંડ્યું. એનું એક કારણ છે મરી. અને ઘણા બધા એવા કિસ્સા ઇતિહાસમાં છે યુરોપના દેશોમાં કે બે દેશોના રાજા બાંધે, અને બાંધે એટલે પછી એક રાજા હારી જાય તો બીજા રાજાને એમ કે ભાઈ તારા ગોડાઉનમાં તારા જે ખજાનો છે એની અંદર એ મરી રાખતા, ગુણો ભરીને મરી રાખતા. સોનું ને ચાંદી તો અલગ, પણ એના ખજાનામાં મરીના ઢગલા હોય, કોથળા હોય. ખજાનાની વાત કરું છું. તો એ કે એ મરીનો ખજાનો છે, એ જે કોથળા છે એ મને આપી દે તો હું તને જીવતો જવા દઉં, જા તારું રાજે પાછું આપી દઉં. આટલું બધું મહત્વ એક મરીનું હતું. મરી માટે યુદ્ધ થતા, મરી જતા બધા, મરી માટે મરી જતા. આવી સ્થિતિની અંદર આખું વિશ્વ છે એ યુરોપના દેશો છે એ મરી મરી કહેવા માંડ્યા. હું મરી જાઉં પહેલાં મને મરી આપી દો. તો હવે થોડુંક તમને ખ્યાલ પડ્યો હશે, કોન્સ્ટન્ટિનોપલ તુર્ક મુસલમાનોએ જીતી લીધું, રસ્તો બંધ થઈ ગયો જળ જમીન માર્ગ. તો નવો જળમાર્ગ શું કામ શોધવો પડે? એની વગર એમનો શિયાળો કેવો જાય, કેવી સ્થિતિ થાય, અને મરીના ફાયદા ખબર પડ્યા પછી એ કેમ રહી શકે, એના વેપારમાં જે નફો હતો એ કેમ અટકાવી શકે. તો આવા ઘણા કારણો એની યારે જોડાયેલા છે. તો આની આગળની વાત એ એમાં ઘણી બધી વાર્તાઓ સાથે જોડાયેલી છે, બધી રીતે હું તમને આરે કહેતો જઈશ. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. અગાઉના લેક્ચરમાં આગળની બીજી વાતો હું તમને જોડીને કહીશ. આવજો.